કે અધિકારી નરમ ન હોવા જોઈએ અને ડૉક્ટર ગરમ ન હોવા જોઈએ. અહીંયા બોલ્યા બરાબર, બાકી જ્યારે યુનિફોર્મમાં હોય પછી માળાને બેર ખોલીને ન નીકળાય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમનગાર, એ ભૂંડું લાગે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડૉક્ટર ચાવડા સાહેબ ગરમ ન હોવા જોઈએ. વાતે સાચી ને, જો સાહેબ ગયા હોય પોલીસ સ્ટેશન અને ફડાક દઈને બધા સેલ્યુટ મારે કે નહીં પોછા પોછું ખોટા જ બૂટ નહીં તોડવાના. 9 વાગે આવીને એમ કે ચાલો આજે નાઇટમાં કેટલા જણા હતા, કે એટલા જણા. રાતે કેટલાને લાવ્યા છો? તા કે 5 જણાને. ક્યાં રાખ્યા છે? તા કે લોકોબમાં. નહીં, લોકોબમાં ન રખાય, આત્મા પરમાત્મા છે. ચાલો એને બારા કાઢો ભાઈ, 5 સ્નાન કરાવો. ચાલો 5 પેલા નાહી લ્યો, 8 દીથા નહીં નાહી આવો. 5 આસન આપો અને પછી સાહેબ આમાં બેસી જાય. અત્યારે જે મંત્ર બોલ્યા એમ આખી રામાયણ એને સંભળાવે અને પછી એમ કે ચાલો છોકરાઓ 5 મિત્રો આખે પાણી અડાડી 3 વાર પાણી પી જાઓ. ઓમ વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ, માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. સાહેબ મને યાદ. અને પછી સાહેબ એમ કે હવે અંતર ધ્યાન થઈ અને કયો તમે ગુનો કર્યો છે? તો ઓલા હાસુ માને, એ તો પગના તળિયા મળે ફાટવા. તારે કે રવાઈ જાઓ, કહી દઉં છું. ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અમારે એક ડોક્ટર છે, ડોક્ટર ગરમ હતા. બોલો, ડોક્ટર ગરમ, કોઈને દવા ન આપે, ઘઘલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને કે શું થાય, શું થયું તને? એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડે. હું કામ બસમાં બેહો છો? ડમફરિયામાં ચડી જાઓ, ટ્રકમાં વયા જાઓ. નહીં, બસમાં બેસવાનું. લાઈવ .100. બીજો આવે, તને શું થાય? સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. શું કામ ઘઉં વાળું ખાવ છો? ઘઉં નહીં ખાવાના, મકાઈ ખાઓ, ચણા ખાઓ. લાઈવ .100 નીકળ. એક જણો રાતે પાણી વાળતો હતો, ડોક્ટર મગજમાં સડ્યા. કમાલ છે, ડોક્ટર કોઈને પૈસા દે, દવા દેતા નથી ને ઘગલાવીને રૂપિયા લઈ લે. પાવડો હતો ને એમાં હાથો છૂટો કર્યો, પાવડો કાઢી નાખ્યો ને એકલો હાથો ખંભે લીધો. સવારે 9 વાગે હોસ્પિટલો અને વારો આવ્યો. ડોક્ટરે કીધું શું થાય, શું થયું, શું આવ્યા? એ કે સાહેબ 2-3 દી થાય, કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે. લાઈવ .100 300 મૂક્યા અને ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 કલાક પછી ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. પણ અધિકારીઓ જ્યારે આવું પવિત્રતા હોય જેનામાં, કોઈ પણ માણસાઈ જેનામાં પવિત્રતા પડી હોય, એ માણસ કોઈ દિવસ અવળું ડગલું નહીં ભરે. ફરજમાં નિષ્ઠાવાન હશે, કહેવાનો અર્થ આ છે. સાહેબને મારે વખાણ ન કરવા, પણ ચાવડા સાહેબ સારું ગાય. દરેક પાસે કાંઈક ને કાંઈક કલા. મારે સ્કૂલ છે પાછી. બોલો, હું 10માં નાપાસ છું ને અત્યારે નિહાળા કરું છું. અત્યારે સ્કૂલ ચલાવું છું. તો હમણાં મારા સ્કૂલના છોકરાને એના પપ્પાએ પ્રશ્ન કર્યો, બેટા તું માયાભાઈની સ્કૂલમાં ભણશો, 7મા ધોરણનો વિદ્યાર્થી, કે તું માયાભાઈની સ્કૂલમાં ભણશો તો એક પ્રશ્ન પૂછું. પપ્પા પૂછો ને. કે બેટા માખ્યું ઉડે છે. પેલા સાહેબ કે નક્કી હતું, સાહેબ જેની ઘરે જાજી માખ્યું હોય ને એને દુજાણાવાળા કહેવાતા, કે અહીંયા રહાવાળ છે. એટલે આ માખ્યું જે ઉડે છે એ માખ્યુંમાં બેટા તું કહી દે કે કેટલી મેલ છે ને કેટલી ફિમેલ છે. આમાં માખ્યું કેટલી ને માખા કેટલા, ટૂંકમાં નર કેટલી ને માદા કેટલી. આમાં માખ્યું કેટલી છે ને માખા કેટલા. છોકરો ખડખડ દાંત હસવા મળ્યો. અરે કે પપ્પા આવો સહેલો પ્રશ્ન થોડો તમારે મને પૂછાય. કે કેમ? કે પણ આ તો સહજ વાત છે ને. કે કેમ? એ કે જો પપ્પા, આ કાસની આજુબાજુ જે ઉડે ને એ બધી માખ્યું, આપણી ઉપર બનેલાટી બોલાવે ને એ બધા માખા. બોલો લ્યો, હવે આ કોઠા હું ક્યાં લેવા જાવી સાહેબ? એમ જે કાંઈ સંસ્કાર મળે છે
એ માના કોઠામાલી મળે છે. કમળામાએ એવા સંસ્કાર પાયા હશે બંને દીકરાને. તમે સાંભળી લો, આપણા ગુરુ બે છે. પ્રથમ ગુરુ હોય તો એ આપણી માં છે અને પછી આપણો સદગુરુ છે. પણ માં અને સદગુરુમાં ફરક એટલો, માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે. મેં હમણાં કીધું ને, જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. આજે અહીં તમે બધા બેઠા છો, હું અહીંયા બોલું છું, મને મજા આવે, તમને મજા આવે. 2 દી પછી અહીં કોઈ ન હોય નું એકલો પાછો આ ગ્રાઉન્ડમાં આવું અને એકલો ગાવ, આભમાં આવું કે આખું ગામ એમ કહેવાનું માયાભાઈનું સટકી ગયું. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. બોલો, બાળક જન્મતા વેત રડે તો જ સારું લાગે. જન્મતા રડે ને તો જ સારું લાગે. જન્મતા નકર હાસ્ય સારું છે, પણ જન્મતા બાળક હસ્યું હોય તો કર્યું હોય તો ડોક્ટરો ગામ મૂકીને વૈયા જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ. પણ વાત હાલે ને કે પેટમાં પોટીને સાંભળેલી રામ લક્ષ્મણની વાત. હમણાં એક બાળકનો હોસ્પિટલમાં જન્મ થયો ને, તો એ બાળક ન રડ્યો ન હસ્યો, બોલ્યો, ડાયરેક્ટ બોલ્યો. હવે ડાયરેક્ટ બોલે એટલે કેવું લાગે? બોલ્યો તો ખરો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. જન્મતા જ સીધો આમ ઝુકેગા નહીં છાલા. ડોક્ટર બઠિયા કાન કરી ગયા. બોલો. અને પછી સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. એટલે પેટમાં પોટીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. અમારે ભાવનગરની હોસ્પિટલમાં ચાવડા સાહેબ એક બાળકનો જન્મ થયો ને, એ જન્મ થયો ને ત્યાં નર્સ બેન નહીં બેઠા બેઠા બિચારા રાતનું મોડું થઈ ગયેલું, તો એ નાસ્તો કરતા હતા. તમારે ભાવનગરના ગાંઠિયા વખણાય, તે ગાંઠિયામાં આમ ખાતા હતા. તો ઓલું બાળકનું તાજું જે જન્મ્યું ને એ જોઈ ગયું, ત્યાં તો કૂદવા મળ્યો, પાછો ભાવનગરમાં આવી ગયો, પાછો ભાવનગર. ગાંઠિયા પાડીને ખબર પડી ગઈ ભાવનગરમાં આવી ગયો.